નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો. તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના જોડે આ વિડીયોની લિંક. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. તાજેતરમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ BBSSL એણે ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે કઈ ડેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે બનાસ ડેરી. કઈ ડેરી આવશે? બનાસ ડેરી. તો બનાસ ડેરી અને ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ છે એણે ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે સુધારા માટે 10મી નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકાર છે સમૃદ્ધિના વિઝન સાથે સુસંગત છે. MOUનો ઉદ્દેશ શું છે? તો બીજથી બજાર અભિગમ છે. આ કરારનો મુખ્ય ધ્યેય એક મજબૂત અને સંકલિત બીજથી બજાર સુધીની બટાકાની જે વેલ્યુ ચેઇન છે ને બનાવવાનો છે. આ ભાગીદારી શું નિશ્ચિત કરશે? તો આજે નીચેની બાબતો છે એ બધી સુનિશ્ચિત કરશે કે પ્રમાણિત રોગમુક્ત બટાકાના બિયારણનું ઉત્પાદન, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનો ઉપયોગ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન, ખેડૂતો માટે મૂડી બજાર રોકાણ જોડાણ, ઉત્પાદકતા વધારવી, પાકનું નુકસાન ઘટાડવું અને ખેડૂતોની આવક વધારવી, ખેડૂતના લાભો. હજારો બટાકાના ખેડૂતો છે એમણે ગુણવત્તાયુક્ત બિયારણ, વૈજ્ઞાનિક ખેતી અને ખાતરીપૂર્વક બજાર જોડાણનો લાભ મળશે. જો બટાકાની વાત છે, તમને ખબર છે કે ગુજરાતમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન થાય છે ક્યાં? બનાસકાંઠા જિલ્લો. બીકે બટાકા એટલે બીકે, બાજરીનું પણ ઉત્પાદન બનાસકાંઠા, અને બનાસકાંઠામાં ડીસામાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન થાય છે. બનાસ ડેરીની વાત આવી છે, તમને ખ્યાલ હશે કે આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે બનાસ ડેરીના ચેરમેન છે ને એ સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે, એટલે બિનહરીફ વરણી કહી શકાય. તો તમારા માટે પ્રશ્ન છે, કોણ છે એ? જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે નેશનલ એપિલેપ્સી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 17મી નવેમ્બરના રોજ. તો ભારતમાં એપિલેપ્સી એટલે વાય, એના વિશે જાગૃતિ લાવવા 17 નવેમ્બરને નેશનલ એપિલેપ્સી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એપિલેપ્સી એ મગજનો ક્રોનિક ડિસઓર્ડર છે જે વારંવાર આવતા આંચકી દ્વારા વર્ગીકૃત થયેલ છે. ચેતાકોષોમાં અચાનક અતિશય વિદ્યુતસ્રાવના પરિણામે હુમલા થાય છે. આ સ્થિતિ કોઈપણ ઉંમરના લોકોને અસર કરી શકે છે. દરેક વય જૂથને અનન્ય ચિંતાઓ અને સમસ્યા હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં લગભગ 50 મિલિયન લોકોને તે એપિલેપ્સી છે. કેટલી? 50 મિલિયન, 5 કરોડ લોકોને છે, જેમાંથી 80% લોકો વિકાસશીલ દેશોમાં રહે છે.
જો કે એપિલેપ્સીની સારવાર યોગ્ય છે, તેમ છતાં વિકાસશીલ દેશોમાં 3/4 જે અસરગ્રસ્ત લોકોને જરૂરી સારવાર મળતી નથી. ભારતમાં લગભગ 10 મિલિયન લોકો એપિલેપ્સી સાથે સંકળાયેલા હુમલાથી પીડાયેલ છે. ઓકે, આગળ વધીએ. બીજો મિત્રો, આજે 17 નવેમ્બર એટલે આજે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ પણ છે. તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ 17મી નવેમ્બરના રોજ વિશ્વભરમાં મનાવવામાં આવે છે. આ એક વિશિષ્ટ પ્રસંગ છે કે જે વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓની સ્થિતિસ્થાપકતા અને યોગદાનને સ્વીકારે છે. આ દિવસ ઐતિહાસિક મહત્વ ધરાવે છે કારણ કે 1939માં પ્રાગમાં એક યુનિવર્સિટી પર નાઝીઓના આક્રમણની યાદમાં ઉજવાય છે. નાઝીઓએ માત્ર યુનિવર્સિટી બંધ નથી કરી, પણ અસંખ્ય વિદ્યાર્થીઓને કેદ કર્યા હતા, નુકસાન પણ પહોંચાડ્યું હતું. મૂળરૂપે પ્રાગ યુનિવર્સિટી છે એના 1200થી વધુ વિદ્યાર્થીઓને યાદ કરવા માટે આ દિવસ સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેમણે બીજા વિશ્વયુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ યુનિવર્સિટીઓ માટે તેમના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સમુદાયો, સ્થાનિક સમાજો પર એમની સકારાત્મક અસર, એના પર ગર્વ લેવાની વૈશ્વિક તકોમાં પરિવર્તિત થયો છે. તમારા માટે પ્રશ્ન: ભારતની અંદર વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આંધ્રપ્રદેશના ગુંટૂર ખાતે વોટરશેડ મહોત્સવ. તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે 11 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના ગુંટૂર ખાતે વોટરશેડ મહોત્સવ યોજ્યો. મુખ્ય જાહેરાત કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે. એમણે આંધ્રપ્રદેશ રોડ નિર્માણ માટે 380 કરોડ રૂપિયા મંજૂર કર્યા. આ ઉપરાંત શું લોકાર્પણ કર્યું છે? તો વેંગલાઈ પાલમ તળાવ, આ કાયાકલ્પ પ્રોજેક્ટ છે, એનું ઉદ્ઘાટન થયું, જેને ગ્રામીણ પુનર્જીવનનું એક મોડેલ ગણવામાં આવ્યું છે. નવું મિશન બગડેલી જમીનના કાયાકલ્પ માટે મિશન વોટરશેડ પુનરુત્થાન એ શરૂ કરવામાં આવ્યું છે. અન્ય યોજનાઓ જો લખપતિ દીદી યોજના અને ગરીબ કલ્યાણ પરિવાર માટે આવાસ સર્વેક્ષણ છે, એના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. લખપતિ દીદી યોજના તમને ખબર છે કયા વર્ષમાં લોન્ચ થઈ હતી? મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, એમને વર્ષની અંદર ₹1,00,000 કમાવા માટે, બરાબર, એની આ યોજના છે. ઓકે, કયા વર્ષમાં લોન્ચ થઈ તમારે કહેવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. પેટન્ટ ફાઇલિંગની દ્રષ્ટિએ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો દેશ બન્યો છે? તો જવાબ આવશે 6થો. તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજીના રાજ્યમંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ, એમના દ્વારા નવી દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી કે પેટન્ટ ફાઇલિંગની દ્રષ્ટિએ ભારત વિશ્વનો 6થો મોટો દેશ બન્યો છે. આ સિદ્ધિ ભારતના નવીનતાના લેન્ડસ્કેપમાં એક મોટો બદલાવ દર્શાવે છે. મુખ્ય આંકડા અને પ્રગતિ જોઈએ તો પેટન્ટ ફાઇલિંગમાં ભારતે 64,000થી વધુ પેટન્ટ અરજીઓ ફાઇલ કરી છે. આ ફાઇલિંગમાંથી 55%થી વધુ અરજીઓ ભારતીય નિવાસ સંશોધકો દ્વારા કરવામાં આવી છે. આ દર્શાવે છે કે ભારત માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશમાંથી હવે સર્જક બની ગયું છે. શું બની ગયું છે? સર્જક. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ રેન્કિંગ, તો એમાં તાજેતરના વર્ષોમાં જોશો ને તો 80મા નંબરના સ્થાનથી આપણે સુધરીને 38 નંબરે પહોંચ્યા છીએ. પેટન્ટ વધારવાના મુખ્ય કારણો શું છે, પરિબળો શું છે? સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી સરકારી યોજનાઓ દ્વારા ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મળતું ભંડોળ અને માર્ગદર્શન. પ્રશ્ન તમારા માટે એ જ છે, ભારતમાં સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવીએ છીએ? કૌશલ્ય વિકાસ. પરંપરાગત ડિગ્રી ધારકોની સાથે સાથે અન્ય લોકોમાં પણ કૌશલ્ય વિકાસ અને પ્રયુક્ત વિજ્ઞાન, એપ્લાઇડ સાયન્સ, એના પર ભાર. સહાયક નીતિઓ. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તરફથી પેટન્ટ ફાઇલિંગના અવરોધોને ઘટાડતી સહાયક નીતિઓ. બરાબર છે. આ બધા પરિબળો છે જેના કારણે ભારત 6થા નંબર પર આવ્યું છે. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ. અમદાવાદ પુસ્તક મેળો 2025માં ક્યાં આયોજિત થાય છે? તો સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ્સ સેન્ટર છે ને ત્યાં. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા આ બંનેના સંયુક્ત ઉપક્રમે
અમદાવાદ જે આપણી હેરિટેજ સિટી છે એને સાહિત્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ક્ષેત્રને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની મહત્વપૂર્ણ વિગતો આપણે જોઈ લઈએ. આયોજન સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી, અમદાવાદ. 13 તારીખે શરૂ થઈ ગયો છે, 23 નવેમ્બર સુધી ચાલશે. 11 દિવસનું છે. ઉદ્ઘાટન 13 નવેમ્બર સવારે 10 વાગે કોણે કર્યું? અમિત શાહ અને આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ. હવે પ્રવેશ અહીંયા ફ્રીમાં છે, એન્ટ્રી ફ્રીમાં છે. 1 લાખથી વધુ સ્ક્વેર ફીટ વિસ્તારમાંનું આયોજન કરવામાં આવ્યું છે. સહભાગીઓ કોણ કોણ છે? 300થી વધુ સ્ટોલ, 1000થી વધુ પ્રકાશકો બધા ભાગ લેશે. તેઓ ગુજરાત, નવી દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ આ બધા સહિત વિવિધ રાજ્યોના પ્રતિનિધિત્વ કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૌર્ય સંવાદ. દરરોજ સાંજે 5:30 વાગ્યાથી શું થશે? સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થશે. સંગીત કીર્તિદાન ગઢવીનું લોક ઓર્કેસ્ટ્રા અંકિત ત્રિવેદી સાથે ગુજરાતી કાવ્ય સંગીત, સંદીપ વિશન ઓર્કેસ્ટ્રા સાથે હિન્દી ફિલ્મ ગીતો પર કાવ્યાત્મક સંગીત પ્રદર્શન. હવે સાહિત્ય, કવિઓ અને ગ્રાન્ડ મુશાયરો. ખાસ સંવાદ લેફ્ટનન્ટ જનરલ જે નિવૃત્ત થઈ ગયા છે KJS ઢિલોન અને IPS જે નિવૃત્ત છે કે વિજયકુમાર, એમના સાથે શૌર્ય સંવાદ કરવામાં આવ્યો હતો. ઓકે, ચલો એક પ્રશ્ન તમારા માટે. વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ક્યારે મનાવીએ છીએ આપણે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. શૈલેષચંદ્ર OICA ના પ્રમુખ ભારતીય ઓટો ઉદ્યોગ માટે સીમાચિહ્નરૂપ કહી શકાય. ટાટા મોટરના MD અને CEO શૈલેષચંદ્રને વૈશ્વિક ઓટોમોબાઈલ ઉત્પાદકોનું સંગઠન છે OICA ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલે ડોઝ કોન્સ્ટિટ્યુટર ધી ઓટોમોબાઈલ. તો આના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવે છે. આ પદ સંભાળનાર તેઓ પ્રથમ ભારતીય એક્ઝિક્યુટિવ છે. યોગ્યતા. શૈલેષચંદ્ર ટાટાના ઇલેક્ટ્રિક વ્હીકલનું સેગમેન્ટનું નેતૃત્વ કરે છે અને SIAMના પ્રમુખ પણ છે અને ભારતમાં EV અપનાવવામાં નીતિગત નેતૃત્વની માન્યતા દર્શાવે છે. OICAની ભૂમિકા જોઈએ તો આ સંસ્થા વાહનની સુરક્ષા, ઉત્સર્જનના નિયમો, ટેકનોલોજીના ધોરણો એના પર વૈશ્વિક નીતિઓ ઘડવાનું કામ કરે છે. ભારતને લાભ. આનાથી ભારતને EV ઉત્સર્જન, ડિજિટલ ક્ષેત્ર માટે વૈશ્વિક નિયમનકારી નીતિ ઘડવામાં ભારતને મજબૂત અવાજ મળશે. તેમનું પ્રમુખ પદ છે ને ઇલેક્ટ્રિફિકેશન, ડિજિટલાઇઝેશન અને સપ્લાય ચેનની સ્થિતિસ્થાપકતાના સમયમાં વૈશ્વિક ઓટો જે ઉદ્યોગ છે એનું નેતૃત્વ કરશે. તમારા માટે પ્રશ્ન, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? તમને જવાબ આવડે તો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar, ફેસબુક ID છે RI ભાસ્કર, ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ રમવા મળશે. નીચેના પૈકી કયું ભારતીય બંદર નેપાળના મલ્ટીમોડલ ટ્રાન્ઝિટ એક્સેસમાં સમાવેશ થાય છે? કયા ભારતીય બંદરનો? તો B અને C એટલે કોલકાતા અને વિશાખાપટ્ટનમ બંનેનો. તો ભારત અને નેપાળે લેટર ઓફ એક્સચેન્જ પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારત નેપાળ સંધિના પ્રોટોકોલમાં સુધારો કરીને માલવાહક અવરજવરને ઉદાર બનાવશે. સમજૂતી પર હસ્તાક્ષર થયા 13 નવેમ્બર 2025. મુખ્ય સમજૂતી સુધારા જોશો તો નવો રેલ ટ્રાન્ઝિટ રૂટ્સ, કન્ટેનરવાળા અને જથ્થાબંધ માલની જે સીધી અવરજવર છે એના પર હવે આ જોગવાઈ અવરજવર હવે જોગબાની અને વિરાટનગર. જોગબાની છે ભારતમાં અને વિરાટનગર છે નેપાળમાં. તો રેલવે કોરિડોર મારફતે થશે. મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ એક્સેસ ભારતીય બંદરોની જેમ કોલકાતા, વિશાખાપટ્ટનમ અને આ તો આવી ગયું. આના જોગબાની સુનોલી મારફતે જોડાણ માલ સામાનની અવરજવર વધારે ઉધાર લાગ્યું. તૃતીય દેશ એટલે આમાં એવું થઈ શકે કોઈ ત્રીજો દેશ છે. આનો લાભ કોને મળશે? જો ભારતીય બંદરના માળખાનો ઉપયોગ કરીને ભારત સિવાય અન્ય દેશો સાથે વધુ કાર્યક્ષમ રીતે વેપાર કરવા સક્ષમ બનાવશે. નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જોગબાની વિરાટનગર રેલ લિંક ભારતની ગ્રાન્ટ સહાયતાથી બનાવવામાં આવ્યો છે. તેનું ઉદ્ઘાટન 1 જૂન 2023ના રોજ કરવામાં આવ્યું હતું. હવે ભારત અને નેપાળ છે એના રેલવે વેપાર જોડાણના વ્યૂહાત્મક લાભો શું થશે? નેપાળને શું લાભ? ઝડપી લોજિસ્ટિક,
જથ્થાબંધ અને ઔદ્યોગિક સામાન માટે ઝડપી અને સસ્તું લોજિસ્ટિક, વૈશ્વિક પહોંચ, ભારતીય બંદરોનો ઉપયોગ કરીને વૈશ્વિક બજારોમાં વધુ સારી પહોંચ સુધારશે. આર્થિક ફાયદા, વેપાર ખર્ચ ઘટાડશે અને પ્રાદેશિક એકીકરણને પ્રોત્સાહન આપશે. ભારત માટે શું લાભો છે? તો ભાગીદારી મજબૂત. ભારત નેપાળ છે ને એ સૌથી મોટો વેપાર અને રોકાણ ભાગીદાર તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરે છે. નીતિઓને પ્રોત્સાહન. ભારતની વિદેશ નીતિ તમને ખબર છે કે નેબરહુડ ફર્સ્ટ અને ઈસ્ટ પોલિસી એને આગળ ધપાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સરહદ પારના મલ્ટી મોડલ લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વધારે છે. નેપાળની વાત કરીએ, કેપિટલ એનું કાઠમંડુ છે, બરાબર. એના વચગાળાના પ્રાઇમ મિનિસ્ટર સુશીલા કાર્કી. નેપાળમાં હવે 16 વર્ષની ઉંમરે મતદાન કરી શકાશે, તમને ખ્યાલ હોય. નેપાળનું પર્યટન કેપિટલ કયું છે તમને ખબર હોય તો જણાવો કમેન્ટમાં લખીને. સંયુક્ત સૈન્ય અભ્યાસ મિત્ર શક્તિ 11. તો ભારત અને શ્રીલંકા વચ્ચેનો મિત્ર શક્તિ અભ્યાસ છે, સંયુક્ત સૈન્ય અભ્યાસ 11મી આવૃત્તિની શરૂ થઈ 10થી લઈને 23 નવેમ્બર 2025 દરમિયાન કર્ણાટકના બેલાગાવી ખાતે. સહભાગીઓ કોણ હતા? ભારતની રાજપૂત રેજિમેન્ટ અને શ્રીલંકાના ગજાબા રેજિમેન્ટના સૈનિકો અને વાયુસેનાની કર્મચારીઓ. મુખ્ય આનો ઉદ્દેશ એવો જ હતો કે આતંકવાદ વિરોધી કામગીરી માટે સંયુક્ત પ્રતિસાદનો અભ્યાસ કરવો અને યુનાઇટેડ નેશન્સ છે એના અધ્યાય બરાબર છે 7 છે, 5 ને 2 7, તો એમાં ઓપરેશનની તાલીમ મેળવવી. હવે મહત્વ શું છે? આ અભ્યાસ સૈનિકો વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી, ઓકે, તો ઇન્ટરઓપરેબિલિટી એટલે સંયુક્ત કાર્યક્ષમતા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે. ચલો તમારા માટે પ્રશ્ન. આ તો અહીંયા આપણે મિત્ર શક્તિની વાત કરીએ છીએ. શક્તિ નામની કવાયત આપણે કયા દેશ સાથે કરીએ છીએ? કમેન્ટમાં જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે? બી કોમ્પ્લેક્સ. અનાજની જાળવણી એના માટે કઈ દવા વપરાવામાં આવે છે? ઝિંક ફોસ્ફાઇટ. ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે? આમ નામથી બધાને ઓક્ટો લખ્યું એટલે 8 કે, પણ એને 0 હાડકાં હોય. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને અસર કરે છે? આંખને. હેલિયમ ધૂમકેતુનો વર્તમાનકાળ ધેતુનો આવર્તકાળ કેટલો છે? આવર્તકાળમાં કેટલા ક્રમે છે? કેટલા વર્ષ છે? સોરી, કેમ તમારે હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે દેખાય? 76 વર્ષ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન ધુવારણ વીજ મથકની સ્થાપના થઈ? તો બળવંતરાય મહેતા. સેકન્ડ નંબરના સીએમ ગુજરાતના સૌથી પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો શારદાબેન મુખર્જી. કુટુંબોથી નવી પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન લાગુ કરવામાં આવી? તો જવાબ શું આવશે? માધવસિંહ સોલંકી. ચોથા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના મહિપતરામ રૂપરામ નીલકંઠ. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? અને જવાબ શું આવશે? તો જવાબ આવશે ભાવનગર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ 2024માં જળ વ્યવસ્થાપનમાં એના અંતર્ગત શ્રેષ્ઠ રાજ્યમાં ગુજરાત સેકન્ડ નંબર પર છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ મુજબ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યથી કેટલા અંતરે ખનન પ્રતિબંધિત કરવામાં આવ્યું છે? તો 1 કિલોમીટર. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? બનાસ ડેરીના ચેરમેન હાલના કોણ છે? તો શંકર ચૌધરી. અને શંકર ચૌધરી પરથી તમારે યાદ રાખવાનું ગુજરાતની વિધાનસભાના સ્પીકર છે. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ વિદ્યાર્થી દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? બરાબર છે, 15 ઓક્ટોબર જન્મદિવસ છે. કોનો જન્મદિવસ છે? ડૉક્ટર કલામનો. લખપતિ દીદી યોજના 2023માં લોન્ચ થઈ. ચોથો પ્રશ્ન,
સ્ટાર્ટઅપ દિવસ 16 જાન્યુઆરી આપણે મનાવીએ છીએ. ત્યારબાદનો 5મો પ્રશ્ન, વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે 23મી એપ્રિલ, અને 23 એપ્રિલના રોજ શેક્સપિયરનો જન્મદિવસ છે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. ઓકે. 6 નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 9 સપ્ટેમ્બર. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? નેપાળ છે એની પર્યટન રાજધાની શું છે? પોખરા. 8મા નંબરનો પ્રશ્ન, શક્તિ નામની એક્સરસાઇઝ એ આપણે કયા દેશ જોડે કરીએ છીએ? ફ્રાન્સ જોડે. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ભારતીય સેનાની 3 પાંખો વચ્ચે સંયુક્ત કામગીરી સુમેળ વધારવાના ઉદ્દેશ સાથે આયોજિત ત્રિસેવા કવાયત યોજાઈ ગઈ? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, કયા દેશે હિન્દ મહાસાગરમાં 6000 મીટરની ઊંડાઈએ વિશ્વની પ્રથમ સૌથી ઊંડી આકારની રિસર્ચ લેબ બનાવવાની ઘોષણા કરી છે, યોજના જાહેર કરી છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.